ઘણા અગ્રેસિવ કાર્યક્રમોનો સમય જ હવે પાક્યો છે. હવે ફિલ્ડમાં ઉતરવાની નિખિલભાઈ આવે તો વધારે મજા આવશે કે જે પ્રમાણે બહુ મોટી શક્તિઓ પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા ગુજરાતમાં લાગેલી છે, એ પ્રમાણે પાટીદાર સમાજે પણ શક્તિથી આગળ આવવું પડશે અને રાજનીતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા મહેનત કરવી પડશે અત્યારે. અને પાટીદાર સમાજનું જે રાજનીતિક અસ્તિત્વ ખતમ કરવાની જે ચાલ ચાલી રહી છે, એ ચાલને નિષ્ફળ બનાવવા માટે અમારે નિખિલભાઈ જેવા મજબૂત યુવાનો શારીરિક રીતે સ્વસ્થ થઈ અને ફરીથી બજારમાં આવે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. યુધેજ કલ્યાણ ગ્રુપના એ ફાઉન્ડર, સમાજના યુવા આગેવાન, સમાજના જે જરૂરિયાતમંદ લોકો છે તેમની માટે હર હંમેશ એક ખભો બનીને ઊભો રહેનાર નિખિલ ડોંગા, કે જેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા અને આજે ફરી એક વખત મુંબઈની એ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી છે. વરુણભાઈ નમસ્કાર જી. મને ભાઈ શ્રી નિખિલભાઈના સમાચાર તમારા મીડિયાના માધ્યમથી મળ્યા અને એ પછી મેં મારા સોર્સથી તપાસ પણ કરી. હું પહેલા તો નિખિલભાઈને ખૂબ ખૂબ શુભકામના અને ભગવાનને પ્રાર્થના કરું છું કે વહેલામાં વહેલી તકે એ સાજા થઈ અને આવે, સ્વસ્થ થઈ અને આવે. હજુ અમારે બધાએ ઘણા અગ્રેસિવ કાર્યક્રમોનો સમય જ હવે પાક્યો છે. હવે ફિલ્ડમાં ઉતરવાની નિખિલભાઈ આવે તો વધારે મજા આવશે અને હું આશાવાદી છું કે પહેલા કરતા માનસિક તો શક્તિશાળી હંમેશાથી હતા, પણ શારીરિક પણ શક્તિશાળી થઈ અને આવી જશે અને શરીર સ્વસ્થ થશે તો સમાજ માટેની, સમાજના કલ્યાણ માટેની લાંબી લડાઈ બધા સાથે મળી અને લડીશું. અસુરોને હણવાના છે તો એના માટે શક્તિ જોઈશે અને સ્વસ્થ થઈને આવશે તો જે પણ સમાજના નડતર રૂપ અસુર રૂપી તત્વો છે એ તત્વોને બધા સાથે મળી અને હણવામાં સફળ થઈશું. અને હું આશાવાદી છું કે નિખિલભાઈને 100% સ્વસ્થ થશે અને ઓપરેશન એમનું સફળતાપૂર્વક પાર પડશે અને કદાચ 2-4 મહિનામાં એ પરફેક્ટ રિકવર થઈ અને બહાર આવશે ને અમે બધા ખભે ખભો મલાઈ અને સમાજના હિત માટે, સમાજની એકતા માટે, સમાજના અસ્તિત્વ માટે અને સમાજનું સામાજિક નહીં પણ હવે રાજકીય કલ્યાણ કરવા માટે પણ બધા સાથે મળીને આવીશું અને બધા વધારેમાં વધારે પ્રમાણમાં યુવાનોને રાજનીતિમાં અને જાહેર જીવનમાં જોડવાનો એક સહિયારો પ્રયત્ન કરીશું. અચ્છા વરુણભાઈ, 2027 માટેની આ ચર્ચાઓ ચાલી રહી છે કે અસુરોને હણવાના જે વાત કરી રહ્યા છો આપ, કે નિખિલભાઈ સ્વસ્થ થઈને 3-4 મહિનાની અંદર પરત ફરે ત્યારબાદ તૈયારી ગ્રાઉન્ડ ઉપર ઉતરવાની 2027ની ચૂંટણી માટેની છે? ચૂંટણી તો આપણા દેશમાં દર વર્ષે આવે જ છે અને દર વર્ષે પાટીદાર સમાજનો એક વર્ગ ચૂંટણીમાં હંમેશા એક્ટિવ હોય છે, પણ જ્યારે આવા શક્તિશાળી માણસો શારીરિક તકલીફના કારણે લોકશાહીના પર્વમાં પાર્ટિસિપેટ નહીં થઈ શકતા, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, એ સ્વસ્થ થઈ જાય તો લોકશાહીના પર્વમાં વધારે યુવાનોને જોડી શકીએ, યુવાનોને બેકઅપ આપી શકીએ. ક્યાંય ભયનું વાતાવરણ હોય તો બધું બેકઅપ પૂરું પાડી શકીએ અને મજબૂત માણસો બેકઅપ આપે તો પાટીદાર સમાજના અમુક યુવાનો અમુક તત્વોથી ગભરાઈ અને જે રાજનીતિમાં ના આવતા હોય કે ગભરાયેલા રહેતા હોય એમને પીઠબળ મળશે અને સમાજનું રાજનીતિમાં પણ પ્રતિનિધિત્વ વધશે જ. અને એમાં 100% વાત છે કે જે પ્રમાણે બહુ મોટી શક્તિઓ પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા ગુજરાતમાં લાગેલી છે, એ પ્રમાણે પાટીદાર સમાજે પણ શક્તિથી આગળ આવવું પડશે અને રાજનીતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા મહેનત કરવી પડશે. અત્યારે પાટીદાર સમાજનું રાજનીતિક અસ્તિત્વ એટલે જે થોડું ઘણું ટકેલું છે એટલે ટકેલું છે કે એની વોટ બેંકની તાકાત છે. બાકી અત્યારે પાટીદાર સમાજ રાજકીય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જુઓ, સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ જુઓ તો બહુ ખરાબ રીતે પાટીદાર સમાજને બુદ્ધિપૂર્વક કચડી નાખવામાં આવ્યો છે. બુદ્ધિપૂર્વક એની સીટોમાં અને એના પ્રતિનિધિત્વમાં ખૂબ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે
એટલે પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ રાજનીતિમાં વધારવું એ આવનારા દિવસોમાં સમાજ માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. અને હું પ્રદીપભાઈ તમારા માધ્યમથી પહેલી આ એક્સક્લુઝિવ માહિતી ડિક્લેર કરું છું કે હું આવનારા 2 કે 4 દિવસમાં કેવા પટેલિયાને પતાયા છે રાજનીતિમાં એમાં પર્ટિક્યુલર ફિગર સાથે હું તમારા સહિત બધા મીડિયાની સામે, સોશિયલ મીડિયાની સામે હું આંકડા રજૂ કરવાનો છું. અને પાટીદાર સમાજનું રાજનીતિક પ્રતિનિધિત્વ જળવાયેલું રહે એ દિશામાં હવે અમારી ટીમ કામગીરી પણ શરૂ કરવાની છે. અને પાટીદાર સમાજનું જે રાજનીતિક અસ્તિત્વ ખતમ કરવાની જે ચાલ ચાલી રહી છે એ ચાલને નિષ્ફળ બનાવવા માટે અમારે નિખિલભાઈ જેવા મજબૂત યુવાનો શારીરિક રીતે સ્વસ્થ થઈ અને ફરીથી બજારમાં આવે એ જરૂરી છે. અચ્છા, એટલે તમે એવું કહેવા માંગો છો કે 2015ની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર જે યુવાનોએ આખા ગુજરાતની સરકારને ડોલાવી હતી એ યુવાનો ફરી એકવાર સાથે મળીને પાટીદારોની રાજનીતિ બચાવવા માટેની તૈયારી કરી રહ્યા છે. હા, છેલ્લા 3 મહિનામાં તમે બધાએ જોયું હશે કે અમે બધા લોકોને એવું લાગતા હતા કે સાયલેન્ટ છીએ, બરોબર, બટ વી વર નોટ સાયલેન્ટ. અમે પ્લાનિંગ કરતા હતા, સ્ટ્રેટેજી બનાવતા હતા, જે ટીમવર્ક કરવાનું હતું, જે સંપર્ક કરવાના હતા, જે ડેટાનું આકલન કરવાનું હતું, એ બધી એક યુદ્ધ પહેલાની જે તૈયારીઓ માટે અમે આ સમયનો ઉપયોગ કર્યો છે, એક રણનીતિ બનાવવા માટેનો ઉપયોગ કર્યો. અને નિખિલભાઈ જેવા યુવાનો પણ સ્વસ્થ થઈને આવે એટલે અમારી જોડે ડ્રાફ્ટ પ્લાન અને બધું જ રેડી છે. સમાજના વડીલોના આશીર્વાદ, કારણ કે સમાજના વડીલો પીડિત છે, રાજકીય વડીલો પણ પીડિત છે, પણ એ બિચારાઓની મજબૂરી છે, નથી બોલી શકવાના, નથી કઈ કરી શકવાના, બધાની અલગ અલગ પ્રોબ્લેમ છે. અમે જે રહીએ એમ બધા મજબૂરી વિહીન માણસો છીએ, કાં તો નિર્ભય છીએ, જે ગણોય, પણ અમે વાત કરવાના હતી, સમાજ સુધી વાત પહોંચાડવાના હતી કે તમારું કઈ રીતે પતન ચાલપૂર્વક થઈ રહ્યું છે, એ ચાલને નિષ્ફળ બનાવવાનો સમય પાકી ગયો છે. અને એ દિશામાં બધાએ સામૂહિક સમાજના આગેવાનોએ, યુવાનોએ, માતાઓએ, બહેનોએ બધાએ આગળ વધવું પડશે. અને તે જે રીતે એડમિનિસ્ટ્રેશનમાં એક સમય એવો હતો કે પાટીદાર સમાજનું સંપૂર્ણપણે પતન થઈ ગયું હતું, આ તો અનામત આંદોલન થયું, EWS આવ્યું અને પાટીદાર સમાજનું એડમિનિસ્ટ્રેશનમાં ક્યાંક પ્રતિનિધિત્વ વધ્યું, બરોબર છે. એવી જ રીતે રાજનીતિમાં પણ પાટીદાર સમાજના આંકડા ખૂબ નીચા સ્તરે જતા રહ્યા છે અને ચિંતાજનક છે. અને મોટી શક્તિઓ એવા કામે લાગી છે કે આંકડા હજુ પણ ડાઉન કરવા, ગુજરાતની 110 સીટોમાં પાટીદાર ધારાસભ્યો બની શકે એવી શક્યતાઓ છે. એની જગ્યાએ 45 ધારાસભ્યોમાં પણ અમે લોકો કૂદકા મારી રહ્યા હતી, ખોટા આનંદ માની રહ્યા હતી. અને મોટી શક્તિઓ તો આ વખતે 45માં પણ ઘટાડો કરી અને 35 કે 25 કરવાની તૈયારીમાં છે. તો એ 45ના 145 કેવી રીતે કરવા, એના માટે સમાજે ચિંતન કરવાની જરૂર છે અને એમાં બધાના સહયોગની જરૂર પડશે. આભાર વરુણભાઈ, વાતચીત કરવા બદલ. તો પાટીદાર સમાજના યુવા આગેવાન વરુણ પટેલ જોડાયા હતા, જેમણે પણ નિખિલ દોંગા સહિતના એ તમામ લોકોએ જલ્દી સ્વસ્થ થઈને આવે, સમાજના એ યુવાનો છે કે જેમની જરૂર એ સમાજને છે અને સમાજે આવતીકાલે વધુ શક્તિશાળી બની અને મેદાને ઉતારવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે. વરુણ પટેલે જે નિવેદન આપ્યું કે અશોરી શક્તિની સામે લડવા માટેનો એ સમય પાકી ચૂક્યો છે, ફિલ્ડમાં ઉતરી લડવા માટેનો સમય પાક્યો છે. અને દરમિયાન નિખિલ દોંગા જેવા એ આગેવાનોએ અત્યારે હાલ હોસ્પિટલની અંદર દાખલ છે. આવનારા સમયની અંદર તેઓ સ્વસ્થ થઈને મેદાને આવશે. જ્યારે વાતચીત કરીએ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ જેટલા એ શક્તિશાળી છે એ પ્રકારે જ્યારે તેઓ મેદાને આવશે, મેદાને આવીને જ્યારે લડત લડવા માટેની તૈયારી દર્શાવીશું, એ દરમિયાન ખૂબ મોટા સમયગાળા દરમિયાન જ્યારે છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજની શક્તિને દબાવવાનો પ્રયત્ન કરવાના આરોપ જે છે તે લગાવ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.